નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 4 જૂન 2024 અને વાર મંગળવારે કપાસ બજાર કેવી રહી શકે છે, સાથે સાથે વાયદા બજાર કેવા રહે છે અને કપાસના ભાવ શું બોલાઈ શકે છે અને કપાસના ભાવ હાલ કેવા રહ્યા છે તેની સમરી પણ જાણવાના છે। ઉપરાંત ચૂંટણીનું રિઝલ્ટ પણ આજે છે। હવે ખેડૂત મિત્રો, વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં આપણે આ વિડીયોમાં જે મિત્રો હજી લાઇક ના કરી હોય ખાસ એક લાઇક કરી દેજો। તમારી એક લાઇક અમારા માટે ખૂબ જ વધારે મોટિવેશન ઊભું કરે છે। ઉપરાંત આપણી ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો સબસ્ક્રાઈબ છે તે સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો, જેના કારણે આપણી ફેમિલી હજી મોટી થઈ જાય। સૌપ્રથમ ખેડૂત મિત્રો, કપાસ બજારથી વાત કરીએ તો કપાસ બજારનો ગઈકાલે જે સૌથી ઊંચો ભાવ હતો તે 1530 આજુબાજુ બોલાતો જોવા મળ્યો હતો। એટલે કે ઓલ ઓવર ભાવમાં વાત કરીએ તો ઊંચામાં ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ ઓલ ઓવર માર્કેટની વાત કરીએ તો 10 થી 15 રૂપિયાનો સુધારો જોવા મળી ગયો છે। હાલ કપાસના ભાવ 1450થી લઈને 1488 સુધી બોલાતા જોવા મળી રહ્યા છે। હવે ખેડૂત મિત્રો, આપણા કપાસના બંને વાયદા બજાર એટલે કે MCX અને ન્યુયોર્ક વાયદાની વાત કરીએ તો ગઈકાલે જ્યારે MCX વાયદા ખુલ્યો હતો ત્યારે 300 પોઈન્ટના પ્લસ સાથે 57,300 ખુલ્યો હતો, પરંતુ ત્યારબાદ સતત અને સતત ઘટાડો અને એન્ડ ઓફ ધ ડે 56,920 બંધ થયો જોવા મળ્યો છે। આજે પણ જ્યારે ખુલશે ત્યારે 57,000ની સપાટીને ક્રોસ કરીને જ ખુલશે એની મોટી સંભાવના છે। આજે વાયદા બજાર થોડી તેજીમાં અને ત્યારબાદ બપોર પછી ખાસ મોટા ઘટાડા સાથે ચાલી શકવાની સંભાવના છે। હવે ખેડૂત મિત્રો, આપણે બીજો વાયદો એટલે કે ન્યુયોર્ક વાયદા બજારની વાત કરીએ તો $73.15 ત્યારે તેની પ્રાઇસ ચાલી રહી છે। જ્યારે ઓપન થયો હતો ત્યારે સારી એવી તેજીએ $76.21 થયો હતો, પરંતુ એન્ડ ઓફ ધ ડે $3નો મોટો ઘટાડો અને 3.94% માઇનસ ચેન્જીસ સાથે બોલાતો જોવા મળી રહ્યો છે। આ વાયદા બજાર પણ સારી એવી તેજી પકડી લે છે। ત્યારબાદ ખેડૂત મિત્રો, માર્કેટ સમરી આપણે જોઈ લઈએ તો એવરેજ ભાવ પ્રતિ ક્વિન્ટલના 6,672 રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે। સૌથી ઓછા ભાવની વાત કરીએ તો 4,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો 7,725 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે બોલાતા જોવા મળી રહ્યા છે। ઉપરાંત ખેડૂત મિત્રો, કપાસના ભાવમાં આજે વાત કરીએ તો આજે પણ 10 થી 15 રૂપિયાનો સુધારો જોવા મળી શકે છે, પરંતુ આજે ઘણા ખરા માર્કેટયાર્ડો ફરી એકવાર બંધ રહેવાની સંભાવના છે। આપણે જેમ અગાઉ કહ્યું એમ આજે છે ચૂંટણી, એટલે અપવાદ રૂપે ઘણા ખરા માર્કેટયાર્ડના બંધ રહેશે રિઝલ્ટના હોવાના કારણે। હવે ખેડૂત મિત્રો, કપાસની આવકોની વાત કરીએ તો આજે આવક થોડી ઓછી થઈ શકે છે। 5,000 થી 10,000 બેલ વચ્ચે આવક થશે। ઓલ ઓવર ભારતમાં વાત કરીએ તો 30,000 જેટલી આવક થઈ શકે છે, બાકી 30,000માં થોડીક ઓછી પણ રહી શકે છે। તો મિત્રો, આ હતું આજનું આપણું પ્રિવ્યૂ વિડીયો। કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવી દેજો। પસંદ આવ્યો હોય તો ખાસ મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। આપણું વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલને ફોલો કરી લેજો। અસ્તુ, જય હિન્દ।